हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः 82 नंबर पानो भाष्य स एवं प्रेततिर्यग मनुष्यादियोनिषु आजवं जविभावम् आपन्नः कदाचित् अनेकजन्मसु शुद्धधर्म संचित निमित्ततः केनचित् परमकारुणिकेन दर्शित योग मार्गः अहिंसा सत्य ब्रह्मचर्य सर्वत्याग शमदमादि संपन्नः समाहित आत्मा सन् जुष्टं सेवितम् अनेकैः योगमार्गैः कर्मभिश्च यदा यस्मिन् काले पश्यति ध्यायमानः
अन्यं वृक्ष उपाधिलक्षणात् अन्यं वृक्ष उपाधिलक्षणात् विलक्षणम् ईशम् असंसारिणम् अशनाया पिपासा शोकमोहजरा मृत्यु अतीतम् ईशम् सर्वस्य जगतः अयम् अहम् अस्मि आत्मा सर्वस्य समः सर्वभूतस्थः न इतरः अविद्याजनित उपाधि परिचिन्नः मायात्मा इति विभूतिं महिमानं च जगद्रूपम् अस्य एव मम परमेश्वरस्य इति यदा एवं द्रष्टा वीतशोकः तदा वीतशोकः भवति सर्वस्मात् शोकसागरात् प्रमुच्यते विप्रमुच्यते कृतकृत्यः भवति इत्यर्थः। શ્રુતિ માતા આ જીવની દશા બતાવીને કહે છે કે આ દશામાં રહેવાની જરૂર નથી. જો આ સમજ અનિશયા શોચયતિ મુખ્યમાનઃ શોચતિ મુખ્યમાનઃ. તો કાલે ગીતામાં આ જ જોયું. રાત્રાગમે અવશઃ પ્રભવતી હરાગમે. આ જીવની દશા છે. દરેક જીવની આ જ દશા છે. જન્મ લેતો રહે છે અને ભૂત્વા ભૂત્વા પ્રલીયતે શોચતી. અહીંયા શું કહે છે? મુખ્યમાનઃ. પણ કે આમાંથી નીકળવાનો કોઈ ઉપાય ખરો કે નહીં? એટલે ગઈકાલે જોયું એમ કદાચિત અનેક જન્મસુ શુદ્ધ ધર્મ સંચિત નિમિત્તતઃ. હું હંમેશા એટલા કહું છું, વેદાંત એક જન્મનું નથી. પૂર્વ જન્મમાં આપણે કંઈક એવા શુદ્ધ ધર્મ કર્યા હશે, કોઈક એવા પુણ્ય કર્મ કર્યા હશે. એ પુણ્ય કર્મ જે છે એના પ્રતાપે જ આપણને શું છે? આ વેદાંત મળ્યું છે. આપણને વેદાંતમાં આપણને રુચિ થઈ એ જ પુરવાર કરે છે. અનેક જન્મમાં આપણે શું છે? અનેક પ્રકારના શુદ્ધ ધર્મ કરીને આવ્યા છે અને આના નિમિત્તથી જ આપણને શું થાય છે? કદાચિત કોકને જ સમજાય. ક્યારેક કદાચિત શું છે? ક્યારેક. જો ગીતામાં ભગવાન આ જ કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ. હજારો મનુષ્યમાં કોક આ વેદાંત માટે, આ તત્વ જ્ઞાન માટે પ્રયત્ન કરે છે. યતતામપી સિદ્ધાનામ. આવા વેદાંતના ચિંતન કરનારા અનેક મહાત્માઓ જે છે એમાંથી શું છે? કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાનને બધા જાણે છે, પણ કઈ રીતે જાણે છે? અન્ય અહમ અન્ય અસો. દ્વૈત રૂપે તો ભગવાનને બધા જ જાણે છે. દ્વૈત રૂપે ભગવાનને જાણનારા બધા જ છે. ફક્ત સનાતન ધર્મમાં જ છે એમ નહીં, અન્ય સંપ્રદાયમાં પણ ભગવાનને શું માનવામાં આવે છે? અન્ય શરીર દ્વૈત, એને કહેવાય દ્વૈત કે. આચો સમજો, દ્વૈત તો બધાને જ ખબર છે. આ જગત અને હું ભિન્ન છું, હું અને ઈશ્વર ભિન્ન છું. દ્વૈત જ્ઞાન મેળવવા માટે કોઈ સંપ્રદાયને શરૂ કરવાની આવશ્યકતા નથી. જો આ સમજો, દ્વૈત સંપ્રદાયના આરંભ કરવા કોઈ એને સંપ્રદાય બનાવવાની જરૂર છે? કેમ છે? બધાને જ ખબર છે. એમાં નવું શું છે? દ્વૈત એ કોઈ સંપ્રદાય નથી, એ તો આપણે સમજ છે. અને એ સમજ ખોટી છે. અવિવેકતઃ જોઈ ગયા આપણે આગળ અહીંયા. અવિવેકતઃ કોને કારણે છે? અવિવેકને કારણે છે. આત્મા શું છે, અનાત્મા શું છે, ઈશ્વર શું છે, આપણને ખબર જ નથી. અને એટલા માટે શું છે? આપણા દ્વૈતમાં બેઠા રહીએ છીએ આપણે. પણ એને માટે સંપ્રદાય બનાવવો પડે.
લોકો સંપ્રદાય બનાવે ને ભગવાને નવા નવા બનાવતા રહે. સ્વામીજી બહુ સરસ અમને કથા કરતા કે હરિદ્વારમાં એક યુવાન ગયો. જો આ બહુ આ શંકરાચાર્યજી જે કહી રહ્યા છે ને બહુ સરસ છે કે આપણને એક અદ્વિતીય પરમાત્મા તત્વનું જ્ઞાન કરાવનાર કોઈ પરમ કારુણિક કોઈક આવો પરમ કરુણાકર ગુરુ મળી જવો એ પણ શું છે કઈ પૂર્વજન્મના આપણા પુણ્ય કર્મ છે. આ બાપડો બિચારો યુવાન સાધુ વૈરાગ્ય કરીને ઋષિકેશ ગયો. ત્યાં ગયો ને એને પેલા જે સાધુ મહાત્મા મળ્યા એ પેલા વિશિષ્ટ અદ્વૈત વાળા, અને આપણે જે મળે આપણે શું કરીએ પેલે શ્રદ્ધા કરી લીધી, બુદ્ધિશાળી કરો એટલે પેલું વિશિષ્ટ અદ્વૈત પાક્કું ભણ્યો અને ગુરુએ પણ એને બરાબર ભણાવ્યું. 12 વર્ષ પેલો ભણ્યો, પણ એ જયારે 12 વર્ષ ભણતો હતો ત્યારે પેલા ગુરુજી એવું કયા કરે એને આ અદ્વૈત ખોટો છે, આ શંકરાચાર્ય ખોટા છે, આ અદ્વૈત જેવું છે જ નહીં, ઈશ્વર અને તું અલગ જ છે, જીવ અલ્પ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. એટલે પેલાના મનમાં એમ હતું જ કે એક વાર હું પાક્કું કરી લઉં પછી આ અદ્વૈતવાદી જે મહાત્મા છે એની સાથે હું શું કરીશ, વાદ કરીશ. એટલે પેલો ભણ્યો 12 વર્ષ. સ્વામીજી બહુ સરસ કે લાગ લગાટ 12 વર્ષ ભણ્યો. જા સમજો. એટલે હિન્દીમાં કઈ લગાતાર. જા સમજો લગાતાર શું છે 12 વર્ષ ભણ્યો. હવે જ્યાં રહેતો હતો ત્યાં નજીકમાં બીજા પેલા અદ્વૈતવાદી મહાત્મા હતા ઉંમરવાળા. એટલે પેલો મહાત્મા પણ ત્યાં ખરા, પણ એ ક્યારે કોઈ સાથે ખટપટમાં પડે નહીં. એ ભલા ને એમ કામ ભલું. હવે ત્યાં ઋષિકેશમાં એક હજામ દાસન વાળ કાપવા વાળા, એનું નામ મુરારી. એનું નામ શું છે? મુરારી. એટલે સ્વામીજીની વાર્તાનું નામ છે મુરારી બાર્બર દાસન. આવા બધા મહાત્મા હોય એટલે એ લોકો શું કરવાનું હોય, પેલા અમાસ ને દિવસે એ લોકો શું કરે, આપણી દાઢી વાળ બધું કપાવે. અમુક દિવસે જ હોય. જો આપણે પણ મંગળવાર શનિવારે કોઈ વાળ કપાવે નહીં, મંગળવાર શનિવારે તેલ નાખવાનું નહીં, હનુમાનજીનો દિવસ. એટલે મહાત્માનો અમુક નિયમો હોય. એટલે બધા મહાત્માઓ કરાવતા ને પેલા આ મુરારીને ખબર કયા મહાત્માને ક્યારે કરવા, એ જઈને કરી આવે. અને મહાત્માને જે કઈ દાન દક્ષિણા આવી ને એમાંથી પેલા થોડુંક આપી દે. એટલે એક વાર આ પેલા અદ્વૈત વાળા મહાત્મા હતા ને પેલો મુરારી આવ્યો એમની પાસે. હવે એ જ વખતે આ પેલો યુવાન પેલો વિશિષ્ટ અદ્વૈત વાળો હતો ને એ ત્યાં પહોંચી ગયો. એટલે એ પહોંચી ગયો અને પેલા મહાત્માને કે હું તમારી સાથે વાત કરવા માંગુ છું, તમે આ શંકરાચાર્ય અદ્વૈત ને માનો છો, હું પુરવાર તમને કરી આપું અદ્વૈત ખોટું છે. વાત કરતા હતા ને પેલો મુરારી આવ્યો. એટલે પેલો યુવાનને એવું કીધું જો આ મુરારી આવ્યો છે એને બિચારાને બીજે જવાનું હોય, તું જરાક વાર બેસ, હું શું કરું આ જરા ગન પાસે દાઢી કરાવી લઉં, તું બેસ. એ પેલો કે ભલે. જો આ મહાત્માને કે હેરસ્ટાઈલ કરવાની હોય નહીં. જો આ સમજજો સ્વામીજી કે પેલો 0 નંબરનો અસ્ત્ર શું કરવાનો હોય એને ફેરવવાનો, એને વાર લાગે ને જો એને કોઈ હેરસ્ટાઈલ તો કરવાની હોય ને, પટ દંડ નીકળી જાય. અચ્છા તિરુપતિ જાઉં તો ખબર પડે પટ 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 શું થઈ જાય. એ પેલું બેઠો ને એટલે પછી પેલું અરીસો આપે. એટલે પેલા દાઢી કરી પછી ટકો કર્યો. પેલું બહુ દિવસથી દાઢી કરી નહીં હોય, પછી જયારે દાઢી કરે ને તો પેલો મુખ જરાક તેજ લાગે, આમ સમજો ચમકે. મોડું કેવું લાગે, જરા ચમકે. જા સમજો. પેલો બેઠો બેઠો જોયા કરે બધું, અને આ મહાત્માને ખબર કે આ જુએ છે. જેવી દાઢી થઈ અને દાઢી કરી ને પછી જો આ સમજો અત્યારે આ સમાજમાં 2-3 વસ્તુ એવી ખોટી થઈ રહી છે. આ સમજો
શાસ્ત્રમાં કાર્ય કોને કહેવાય, અકાર્ય કોને કહેવાય, એને માટે પ્રમાણ શાસ્ત્ર છે. 16મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ કાર્ય વ્યવસ્થિત. આ કાર્ય કોને એટલે શું કરવા યોગ્ય છે, અકાર્ય કોને કહેવાય, એને માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર છે. બે વસ્તુ એવી ખોટી થઈ રહી છે. આપણે વાળ કપાવીએ એટલે પહેલું સ્નાન કરવાનું હોય. આજકાલ પેલો વાળ કપાવીને ઓફિસે જાય. જો બીજું, સ્મશાને ગયા હોય તો સ્મશાનેથી આવીને પણ શું કરવાનું હોય? સ્નાન કરવાનું. સ્નાન કર્યા વગર પાણી પીવાય નહીં. પેલો સ્મશાનમાં જ બેઠો એટલે ભજીયા ખાય. જો આ સમજો, અપવિત્ર કહેવાય. આ બધું શું કહેવાય? અપવિત્ર કહેવાય. એટલે પેલો જેવું દાડે થઈ ગયા એટલે પછી પેલા મુરારી ઉભો હતો એટલે મહાત્મા શું કર્યું? પેલા સ્નાન. મહાત્માનું સ્નાન એટલે જો પેલું ગંગામાં ડૂબકી મારે એટલે સ્નાન થઈ જાય. આ સમજો કે પેલું સ્નાન કરે ને ત્યાં સુધી પૈસા પકડે નહીં, પૈસા પકડે નહીં ત્યાં સુધી પેલા મુરારીને પૈસા આપે ને એટલે મુરારી ત્યાં બેઠો. કે મહાત્મા શું કરે? પેલું સ્નાન કરી આવે એટલે મહાત્મા સ્નાન કરવા, સ્નાન કરીને આવે ને એટલે પછી પાછું પેલું આમ અરીસામ પેલું મોડું જોયું બધું બરાબર છે કે નહીં. પછી પેલા પોટલીમાં પૈસા કાઢીને શું કર્યું? પેલું મુરારીને આપવા ગયા. જો સાંભળજો બરાબર, મુરારીને આપવા ગયા એટલે પેલા મુરારીને કે મુરારી આજે તો ત્યાં કમાલ કરી નાખી. કે કેમ? અરે તું જોતો ખર મારું મોડું કેવું તેજસ્વી તે બનાવી દીધું. આટલું તેજસ્વી મોડું તે બનાવી દીધું. તારું નામ મુરારી જ છે એમ કરીને પગે લાગ્યા એને. જેવો પેલો મહાત્મા મુરારીને પગે લાગે ને એટલે પેલો મુરારી ગભરાયો. કેમ? જો સમજ, તો મહાત્માને હું પગે લાગુ, મહાત્મા મને પગે લાગે, મને પાપ લાગે. એટલે પેલો મુરારી કે નહીં 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 નહીં, તમે મને પગે નહીં લાગો. ના ના ના, તું તો મુરારી ભગવાન છે. ના ના, હું ક્યાં ભગવાન, હું ક્યાં ને ભગવાન ક્યાં, અમે બે તો અલગ છીએ. આ પેલું બેઠો બેઠો સાંભળે. જો આ સમજ, મુરારી શું કે છે? હું ક્યાં ભગવાન ક્યાં? એટલે પેલો મહાત્મા કે વાંધો નહીં, તું જા જા, જતો રહે. પેલો બેઠો બુદ્ધિશાળી સાંભળે. જો આને જ બુદ્ધિશાળી કહેવાય. એને વિચાર કર્યું, લગાતાર 12 વર્ષ હું ભણ્યો, જીવ અને ઈશ્વર અલગ છે. અને આ મુરારીને શું છે? ભણ્યા વગર ખબર છે જીવ અને ઈશ્વર અલગ છે. વિચાર, તમે કઈ જગ્યાએ તમારું માથું ભટકાવો છો? કોના માટે તમે તમારા વર્ષો વહાવી રહ્યા છો? પેલાને અક્કલ આવી ગઈ કે આને ભણ્યા વગર ખબર છે કે જીવ અને ઈશ્વર શું છે? અલગ છે. અને મેં એને માટે શું કર્યું? દ્વૈત પુરવાર નથી કરવાનો. જો સમજો, દ્વૈત માટે સંપ્રદાય બનાવવાની જરૂર નથી. બધાને જ ખબર છે. જે સમજવાનું છે શું છે? એક અદ્વિતીય આત્મા તત્વને ઓળખવાનું. પણ એને માટે શું કરવું પડે? અવધૂત ગીતા નામની ગીતા છે. ગીતા અનેક પ્રકારની છે. ગણેશ ગીતા, અવધૂત ગીતા, અષ્ટવક્ર ગીતા, ઉત્તર ગીતા, અનુગીતા. એટલે અવધૂત ગીતા દત્તાત્રેય ભગવાનની અવધૂત ગીતા છે. એનું પહેલું જ વાક્ય બહુ સરસ છે. ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. આ અદ્વૈત એક અદ્વિતીય તત્વમાં રુચિ થવી, વાસના એટલે કે એમાં રુચિ થવી, એને પ્રાપ્ત કરવા માટેનો દ્રઢ નિશ્ચય થવો. એ કેવું છે? ઈશ્વર અનુગ્રહાદેવ. કંઈક ઈશ્વરનો અનુગ્રહ થાય તો આપણને આ અદ્વૈત વાસના એટલે કે અદ્વૈત તત્વમાં રુચિ થાય. અને આગળ હું કહી ગઈ એમ, ભગવાન અનુગ્રહના પડીકા વહેંચતા નથી. આપણા જે નિષ્કામ કર્મ કર્યા છે એ નિષ્કામ ભાવથી કરેલા કર્મ જે સંચિત થયા, એટલે શંકરાચાર્ય શું કહે છે? શુદ્ધ ધર્મ સંચિત નિમિત્તત. આપણા જ પૂર્વજન્મના અનેક પ્રકારના જે સંચિત નિષ્કામ ભાવથી કરેલા કર્મો જે છે એ કર્મ જયારે એકત્રિત થાય છે ત્યારે જ આપણને શું થાય છે? કદાચિત પરમ કારુણિકેન,
કોઈક એવા ગુરુ આપણને મળે છે જે ગુરુ આપણને શું કરે છે, આ એક અદ્વિતીય તત્વનું જ્ઞાન કરાવી શકે છે. આપણને અદ્વૈત તત્વનું જ્ઞાન મળી રહ્યું છે એનો અર્થ શું થયો, ઈશ્વરનો અનુગ્રહ થઈ ગયો. જો સમજો, બાકીની બધું જે જીવન જે છે ને એ કોઈનું વધારે છે ને કોઈનું ઓછું છે, અને કોઈને છે ને કોઈને નથી, એમાં કોઈ ફરક પડતો નથી. આ સમજો, કોઈને બે વધારે છે ને કોઈનું બે ઓછું છે, કઈ ફરક નથી પડતો. આ સમજો, રાજા જનકને યાજ્ઞવલ્ક પાસે જવું પડતું હતું. કેમ? તત્વજ્ઞાન મેળવવું હોય તો શું કરવું પડે, ગુરુ પાસે જઈને ઉપદેશ સાંભળવો જ પડે. એટલે હું બધાને એવું કહું કે જો રાજા જનકને સમય મળતો તો યાજ્ઞવલ્ક જવા પાસે, તો તમને સમય કેમ નથી મળતો? કોઈ પણ વ્યક્તિ એમ કે મને સમય નથી મળતો, 100% ખોટો, એનો 100% પુરવાર કરી આપું કે તને સમય છે. જા સમજ, પ્રશ્ન આટલો જ છે કે આપણે નિશ્ચય કર્યો છે કે નહીં. આપણો જો દ્રઢ નિશ્ચય હોય તો શાસ્ત્ર શ્રવણ ન થાય એવું શક્ય જ નથી. આ સમજો, થોડુંક તમારા જીવનમાં આગળ પાછળ કરવું પડે, થોડુંક જીવનને વ્યવસ્થિત કરવું પડે, બધું જ શક્ય છે. જો રાજા જનક જઈ શકતા હોય યાજ્ઞવલ્ક પાસે, તમારે જંગલમાં જવાનું નથી, હું અહીંયા આવું છું. જો આ સાંભળજો, સ્વામીજી કે આ સમય બદલાઈ ગયો. પહેલા જંગલમાં સાંભળવા જતા હતા, હવે ગુરુજી જ્યાં છે, તમે જ્યાં છો ત્યાં શું થાય છે, ગુરુજી આવી રહ્યા. પણ આપણે શું કહીએ, ના માતાજી હું સુરત છું, માતાજી હું મુંબઈ છું. આગળ મેં કહ્યું કોઈ ના પાડવાની જ નહીં. દરેક પોતાના મરજીના રાજા છે, કોઈને કઈ કહેવાનું હોય જ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મળવું દુર્લભ છે. સમજ, કદાચિત અનેક જન્મ શુદ્ધ ધર્મ સંચિત નિમિત્ત કેનચિત, કોઈક દ્વારા, કોણ, પરમ કારુણિકેન ગુરુણા દર્શિત યોગ માર્ગ, એ આપણને આ યોગ માર્ગ દર્શાવે છે. કર્મભિશ્ચ, કર્મ કઈ ભાવનાથી કરવું એ પણ આપણને શીખવે છે. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ કરીએ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ કરીએ. આ બધી ભાવનાઓ, કર્મ એટલે શું છે, અહીંયા આપણે જે કર્મ કહીએ ને કર્મભિશ્ચ એટલે કે કર્મયોગ આપણને શીખવે છે. કર્મયોગમાં આપણી ભાવના કેવી, જો કર્મ તો એનું એ જ છે. આ સમજો બરાબર. તમે એમ માનતા હોય કે આશ્રમમાં જઈને કરીએ તો કર્મયોગ છે, એમ નહીં. તમે જે પણ કોઈ કર્મ કરો છો એ કર્મ તો એનું એ જ છે. ફક્ત કર્મ પ્રત્યેની તમારી ભાવના શું કરવાની છે, બદલી નાખવાની છે. પછી બાળકને ઉછેરવાનું હોય કે રસોઈ કરવાની હોય કે બેંકમાં કામ કરવાનું હોય, પણ તમારી ભાવના તમે બદલો. અસમ, ભગવાને મને આ શરીર આપ્યું, ભગવાને મને આ શક્તિ આપી, તો હું કર્મ કરી શકું છું. તો જે પણ કર્મ હું કરું એ ભગવાને શું કરું, અર્પણ કરું. જો આપણે બોલીએ જ છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. જે કરીએ બધું શું કરવાનું, ઈશ્વરને અર્પણ કરવું. પણ એ અર્પણ ભાવના છે. ઈશ્વર તમારી સામે ઉભો રહે અને પછી તમે ઈશ્વરની જોડીમાં કર્મ નાખો એવું નથી. અર્પણ પણ શું છે, ભાવના છે. એને શું કહેવાય, ઈશ્વરાર્પણ બુદ્ધિ. કોઈ પણ કર્મ કરીએ પણ એક શું કરીએ, ઈશ્વરને અર્પણ કરીએ. જો એટલે જ આ બધા આપણે કર્મ કરીએ ત્યારે બ્રાહ્મણ છેલ્લે આપણે શું કરાવે, જો આ જ કરાવે આપણને. પાણી મુકાવે એટલે શું છે, પેલું અર્પણ કરાવે. પણ ફક્ત સત્યનારાયણની કથા જ નહીં, તમારા દરેક કર્મ શું કરતા રહેવાનું, ઈશ્વરની કૃપાથી હું કર્મ કરી શકું છું. આ ભાવના કેળવો. અને આગળ મેં કહ્યું દરેક કર્મમાં પરમ દિવસે જોઈ ગયા, યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. હું જે પણ કોઈ કર્મ કરું છું એ ભગવાનની આરાધના છે. ચાલુ છું એ ભગવાનની પ્રદક્ષિણા છે, બોલું છું એ ભગવાનની સ્તોત્ર છે. આમ કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ કરીએ. જ્યારે કર્મફળ મળી રહ્યું છે એ કર્મફળ ઈશ્વર આપનાર છે, તો કર્મફળ પ્રત્યે શું હોય, પ્રસાદ બુદ્ધિ. અને આ સંપૂર્ણ જગત જો ઈશ્વરે આપ્યું છે, જો આગળ જોઈ ગયા, અહીંયા જે કઈ છે બધું શું છે, આપવામાં આવ્યું છે. તમારું કશું છે જ નહીં. આ સમજો,
શરીર હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વલસાડ હોય, સુરત હોય, બધું તમને શું કરવામાં આવ્યું છે? આપવામાં આવ્યું છે. અને આપનાર ઈશ્વર છે. ધ ગિવર, અંગ્રેજીમાં શું કહેવાય? ધ ગિવર. આપનાર ઈશ્વર છે. અને ઈશ્વરે જો આપણને આ સંપૂર્ણ બ્રહ્માંડ બનાવીને આપ્યું હોય તો સંપૂર્ણ બ્રહ્માંડ આપણા માટે શું હોવું જોઈએ? પ્રસાદ બુદ્ધિ. શરીર પ્રસાદ છે, માતા પિતા પ્રસાદ છે, પુત્ર પૌત્ર શું છે? પ્રસાદ છે. અને એટલે કે છે કે એ ગુરુ મહાત્મા આપણને મળે છે અને એ ગુરુજી આપણને શું કરે છે? કર્મભીષ્ટ, કર્મનો માર્ગ બતાવે છે, કર્મ પ્રત્યેની ભાવના આપણને બતાવે છે, યોગ માર્ગ બતાવે છે, કેવી પ્રકારની ઉપાસના કરીએ, કેવી રીતે જપ કરીએ, કેવી રીતે તપ કરીએ. આ બધું આપણને ગુરુજી શું કરે છે? ઉપદેશ કરે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી દર્શિત યોગ માર્ગ. પણ ગુરુજી ભલે ગમે એટલું કરતા હોય, જો હું વારંવાર કહું, તમારા ગુરુજી ગમે એટલા જ્ઞાની હશે, ગુરુજી ગમે એટલા વૈરાગ્યવાન હશે, પણ છેવટે જે વેદાંતમાં છેવટે નિર્ણય તો તમારે કરવાનો છે કે તમે સચ્ચિદાનંદ આત્મા છો. ગુરુ ગમે એટલા વૈરાગ્યવાન હોય પણ આપણામાં પણ શું હોવું જોઈએ? એટલે શંકરાચાર્યજી કહે છે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સર્વત્યાગ. આપણે 5 રૂપિયા છોડવા તૈયાર નથી. આ સમજો. 2-5 રૂપિયા ખર્ચે તો ઘેર જઈને માગી આવીએ આપણે. હું તારા માટે પેલું લઈ આવેલી, લાવ 500 રૂપિયા. વિચારી, 2 વસ્તુ આપણાથી છૂટતી નથી. હમણાં બહુ સરસ એક વિડીયો આવે, આપણને એવું લાગે કે આ બધા ભિખારીઓ છે, કોઈને ખબર નથી કોણ છે. ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એનો શ્લોક છે, આ સમજો. આ ભિખારી આપણને કહી રહ્યો છે કે આપ, કેમ? જો તું મને નહીં આપે તો એક દિવસ તારી દશા મારા જેવી થવાની છે. કેમ? હું આપતો નતો એટલે આ મારી દશા થઈ. પૂર્વજન્મમાં શું છે? મેં દાન કરેલું નહીં એટલે આ મારે માગવું પડે છે. આ વિચારી જોજો. ખરેખર ભિખારી ભીખ નથી માંગતો, એ તમને તક આપે છે દાન કરવાની. આખો શ્લોક છે, એમાં લખ્યું જ છે કે ભિખારી ભીખ માંગી નથી રહ્યો, એ તમને કહી રહ્યો છું કે હું અત્યારે માંગી રહ્યો છું. કેમ? પૂર્વજન્મમાં મેં આપ્યું નતું અને એટલે અત્યારે માંગી રહ્યો છું. તું મને નહીં આપીશ તો શું થવાનું છે? તારી મારા જેવી દશા થાય. જો એટલે જ કઈ ગઈકાલે યજ્ઞ દાન તપ કર્મ કાર્યમેવ તત ન ત્યાજ્યમ. ભગવાન શું કહે છે? કાર્યમ એવ. રોજ યજ્ઞ થવો જોઈએ, રોજ દાન થવું જોઈએ, રોજ તપશ્ચર્યા થવી જોઈએ. ન ત્યાજ્યમિતિ. કેમ? યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણા. આપણા મનને અંતઃકરણ શુદ્ધ કરનાર જો કઈ હોય તો આ 3 જ વસ્તુ છે, યજ્ઞ દાન અને તપ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ગુરુ તો ભલે પરમ કરુણાકર છે, ગુરુ જ્ઞાની છે, વૈરાગ્યવાન છે, પણ શિષ્ય પણ કેવો હોવો જોઈએ? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સર્વ ત્યાગ. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા તમે તૈયાર છો કે નહીં? સમહ. મન પર શું હોવું જોઈએ? આપણું નિયંત્રણ હોવું. ક્યારે શું બોલીએ, કોને શું કહીએ, કેવા ભાવથી બોલીએ. ક્યારેક આપણે કહીએ બરાબર, પણ આપણો ભાવ જે હોય ને, ટોન કહેવાય એને, પેલો એવી રીતે બોલે ને પેલો સામેવાળાને શું થઈ જાય? ઉભો થઈને જતો રહું. દમઃ. આપણી ઇન્દ્રિયો પર પણ આપણું શું હોવું જોઈએ? નિયંત્રણ હોવું. આદિ. આદિ એટલે શું છે? આ બધું વિવેક, વૈરાગ્ય, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા, આ બધું જ આવે છે. સંપન્ન. સમાહિતાત્મા. એનું અંતઃકરણ શું હોવું જોઈએ? સમાહિત હોવું જોઈએ. સમાહિત એટલે 25 જગ્યાએ વેરાયેલું નહીં હોય.
25 જગ્યાએ ઢોળાયેલું નહીં હોય. સમાધિ શું છે? એકાગ્ર હોય. એમ માતાજી અમે તો અહીંયા પણ છે ને પેલું જા સમજ. એટલે હું બધાને કહું કે અરે સંસ્કાર ચેનલ ને આસ્થા જોવાની જ નહીં. કેમ? એ ખીચડી કહેવાય. અને શું કહેવાય? ખીચડી. કેમ? પેલો એક કે આમ કરો અને પેલો બીજો કે અડધા કલાકે શું થાય? મગજ ફેરવી કાઢે. જો આ વિચાર, ये भी ठीक है वो भी ठीक है नहीं. જો આ સમજો, આ બરાબર છે ને આ બરાબર છે નહીં. આત્મ તત્વમાં આ બરાબર ને પેલું બરાબર છે જ નહીં. એક અદ્વિતીય સત્ય માત્ર, બીજું છે જ નહીં. ઈશાવાસ છે, ઈદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે, બીજું છે જ નહીં. જો આ વિચાર. પછી એ ભી ઠીક છે વો ભી ઠીક છે શું છે? અને એટલે શું છે? એનું ચિત્ત કેવું છે? સમાહિતાત્મા સન. આ પ્રકારથી કોઈક એવો વિરલો હોય જેનું સમાહિત આત્મા છે, જેના જીવનમાં સત્ય છે, અહિંસા છે, બ્રહ્મચર્ય છે, તપશ્ચર્યા છે, સંપન્ન. આવા સદગુણોથી એ સંપન્ન છે. સન જુષ્ટમ સેવિતમ. એટલું જ નહીં. જો આ જ્ઞાન અને કર્મનો તફાવત આપણે ધ્યાનમાં રાખવાનો. કર્મ પણ આપણે જાણવું તો પડે જ. ધારો કે મારે ઢોકળા બનાવવા હોય તો ઢોકળા કેમ બનાવવા એનું જ્ઞાન તો મારે મેળવવું જ પડે. સત્યનારાયણની કથા જે છે, સત્યનારાયણની કથા કેવી રીતે કરવી એ તો મારે શું કરવું પડે? જાણવું જ પડે. પણ જ્ઞાન માત્રથી થઈ જાય સત્યનારાયણની કથા? ખમણ કેમ બનાવવા ચોપડીમાં વાંચી લીધું, ખમણ બની ગયા. કર્મમાં પણ જ્ઞાન છે, પણ એ જ્ઞાન મેળવ્યા પછી તમારે કર્મ શું છે? અનુષ્ઠાન કરવું પડે. ખમણ કેમ બનાવવા જાણ્યા પછી ખમણ બનાવવા પડે. એમ આ યોગનો જે માર્ગ છે, એટલે શંકરાચાર્ય કહે છે સેવિતમ અનેકૈ યોગ માર્ગૈ કર્મભિશ્ચ. આમ એ કોણ છે? એને સેવિતમ એટલે અનુષ્ઠાન કર્યું છે, યોગ માર્ગનું અનુષ્ઠાન કર્યું છે, કર્મનું અનુષ્ઠાન એને કર્યું છે. કર્મનું અનુષ્ઠાન કરવું પડે. યજ્ઞ દાન તપ મારા કલ્યાણ માટે છે, મારા અંતકરણને શુદ્ધ કરનાર છે. પાવના મનીષિના. તો પછી એને શું કરવાનું? રોજ યજ્ઞ. જો તમને કહી ગઈ છું, રોજ 5 પ્રકારના યજ્ઞ કરવાના જ હોય. ગૃહસ્થને માટે શું છે? પંચયજ્ઞ ગૃહસ્થાનામ. કેમ? પંચસૂના. દરેક મનુષ્યના જીવનમાં આ 5 પ્રકારના પાપ થતા જ હોય છે. પંચયજ્ઞ વિમુચ્યતે. આ પંચયજ્ઞ દ્વારા આ 5 પ્રકારના પાપને શું કરવાનું છે? નિવૃત્તિ કરવાની. તમે ગમે એટલું સાવધાન રહો, જીવનમાં અહિંસા થવાની. આપણે ગુજરાતીમાં બધી કહેવત છે એટલા માટે. પાપડી ભેગી શું થઈ જાય? લાકડું બાળીએ તો તે વખતે ચૂલા હતા એટલે કે છે ચુલ્લી, પેષણમ, ઉદકુંભશ્ચ, માર્જનમ. વાળીએ એટલે શું થવાનું? 2-4 મંકોડ અને 2-4 કરોડિયા શું થઈ જાય? ચુલ્લી, પેલો ચૂલો સળગાવીએ, લાકડામાં જીવ જંતુ હોય એ પણ શું થઈ જવાનું? ઉદકુંભશ્ચ. ત્યારે પેલો કુવામાં કે નદીમાં પાણી ભરવા જતા તો ત્યાં પણ શું થઈ શકે? જો એટલે કહો, મનુષ્ય જીવનમાં પૂર્ણ અહિંસા શક્ય જ નથી. તમે ચાલો તોય શું થવાનું? અને એટલે શાસ્ત્ર શું કહે છે? જો એટલે જ કહું, આપણું શાસ્ત્ર બહુ પ્રેક્ટિકલ છે. અહિંસા જ પાલન કરો એમ નહીં. ખબર જ છે કે અહિંસા થવાની જ છે. તમે ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલા સાવધાન રહો, છતાં પણ શું છે? આ 2-4 પ્રકારની હિંસા રોજ થતી જ હોય. માતાજી અમે તો રોજ મચ્છર મારીએ. થાય જ હિંસા. એટલે શું કહે છે? પંચયજ્ઞ પ્રમુચ્યતે. આ 5 પ્રકારના યજ્ઞ કરીએ તો આજે અનેક પ્રકારની જીવનમાં હિંસા છે એમાંથી મુક્તિ થાય. એનો અર્થ શું થયું? રોજ થતા પાપ રોજ જ શું કરી દેવાનું? સફાઈ કરી દેવાની.
અને જો અત્યાર સુધી નથી કર્યું તો એનો અર્થ શું થયો? આટલા વર્ષના શું થયેલા છે? આ બધા ભેગા થયેલા છે. કે પહેલો યજ્ઞ કયો છે? હોમ દૈવ, દેવતાઓનો રોજ હવન કરીએ, રોજ જપ કરીએ, રોજ પૂજા પાઠ કરીએ. દીવાબત્તી આપણે ગુજરાતીમાં અહીંયા શું કહીએ ને? દીવાબત્તી. રોજ ભગવાનને ધૂપ કરીએ, દીપ કરીએ, પુષ્પ ધરાવીએ, નૈવેદ્ય ધરાવીએ, સ્નાન કરાવીએ. આ પંચ જો આ સમજો, પંચોપચાર પૂજા કરીએ. રોજ પૂજા કરવાની. ભૌત બલિહી, રોજ શું કરવાનું? જો આ ગામડામાં નિયમ જ હતો, રોજ ગાયને આપણે એક રોટલી બને એટલે શું થઈ જાય? એક કાગડાની, એક ગાયની ને એક કૂતરાની. પછી પેલો ચબૂતરો હોય એટલે ચબૂતરામાં જઈને શું કરવાનું? પેલો પક્ષીઓ માટે શું કરવાનું? ત્યાં દાણ નાખી જવાના. પછી હવાડો, જો કોઈ પણ ગામમાં જાઓ ને પહેલા એવું હતું, પાદરે પેલો મોટો હવાડો, એમાં પાણી ભરેલું જ હોય. એટલે આવતા જતા બધા પશુઓ શું કરે? ચકલાઓ હોય, કાગડો હોય, બધા શું કરે? એમાં પેલું પાણી પી. તો ઘણા એવું કરે, ઘરની બહાર અત્યારે પેલી સિમેન્ટની ટાંકી રાખી, એમાં પાણી ભરી રાખે. કીડીને આપણે શું કરીએ? કીડી જો એટલે પહેલા રંગોળી કરતા ને ચોખાના લોટની કરતા, એટલે પેલી કીડી આવીને શું કરી જાય? ખાઈ જાય. કોઈના ઘરમાં કીડી આવતી હોય ને તો એક જ સીધો ઉપાય, જ્યાંથી તમારા ઘરમાં કીડી દાખલ થતી હોય ને ત્યાં એક ચમચી ઘઉંનો લોટ કે ચોખાનો લોટ મૂકી દો. એ તમારે ત્યાં ખાવા માટે આવે. તમે એને ત્યાં આપી દો, તેને તમારા ઘરમાં આવવાની જરૂર પડે નહીં. આશ્રમ, અમે ત્યાં આશ્રમ જંગલમાં રહેતા ને, કોઈમ્બતુર આશ્રમ એટલે જંગલ જ છે આશ્રમ. એટલે ત્યાં બધું જાત જાતનું નીકળે, વીછી નીકળે, અને ત્યાંના કાન ખજૂરા એટલે 10 ઇંચ લાંબા કાન ખજૂરા. આ સમજ, તમે જોઈને જ હાર્ટ એટેક આવી જાય એવા મોટા મોટા કાન ખજૂરા. એટલે પછી અમે એમ કહીએ સ્વામીજી આવું છે, સ્વામીજી આવું છે. એટલે સ્વામીજી કે આપણે એના ઘરમાં રહેવા આવ્યા છે. એ આપણા આશ્રમમાં આવ્યું એમ નથી. સ્વામીજી આપણા આશ્રમમાંથી વીછી, સ્વામીજી કે આપણા આશ્રમમાંથી વીછી નથી નીકળી, આપણે એના ઘરમાં રહેવા આવ્યા છે. આપણે એવું ઊંધું માનીને ચાલીએ છે. કોઈ નથી. એ લોકો ત્યાં રહે જ છે આશ્રમમાં, એ લોકો ત્યાં આશ્રમમાં રહે જ છે. એ લોકો તો ત્યાં રહેતા જ હતા. આપણે અહીંયા ઘડી આશ્રમ બનાવ્યો. એટલે ત્યાં જંગલમાં તમે જો ને તો જાત જાતના હોય. સ્વામીજી ચોખ્ખું જ કહ્યું, કોઈને મારવાનું નહીં. જો ગમે એવો કાન ખજૂરો હોય, સ્વામીજી કે તમારે વધારેમાં વધારે કરવું તો આપણે આશ્રમમાંથી શું કરવાનું? રસ્તાની સામે બાજુના ખેતરમાં મૂકી આવજો, પણ કોઈને શું કરવાનું? મારવાનું. પછી ત્યાં ઘણી બધી કીડી પુષ્કળ. આ જંગલની કીડી જુદી હોય. આપણી જ્યાં લાલ કીડીને આવે ને એના કરતા સહેજ મોટી હોય અને કાળી કીડી હોય. અને બહુ વરસાદ પડે ને તો તમે જો તો દિવાલ પર બધી બેઠી હોય. હજારો કીડીઓ દિવાલ પર બેસી રહે. રાત પડે ને એટલે બધી ઉપર બેસી જાય, દિવસના પાછી નીચે ઉતરી જાય. પછી પેલો રૂમમાં આવે. જો આ વિચાર, રૂમમાં આવે ને આપણે રૂમમાં ચાલતા હોઈએ કરીએ. કારણ કે સ્વામીજી બધાને ભણવાનું હતું એટલે 10 બાય 10 નો અલગ રૂમ આપેલો. એ બધી કીડી અંદર આવે. એટલે અમારે એક દાદા હતા, અમારી સાથે ભણ્યા, હવે નથી રહ્યા. એ દાદાએ અમને આ ઉપાય બતાવેલો. જો આ સમજ, આ બજારમાં પેલી લેક્ટો નામની પેલી ટીકડી મળે છે, પીપરમિન્ટ પેલી લેક્ટો કરીને મળે. ત્યારે પીળા રંગની મળતી, અત્યારે મળે નહીં ખબર નહીં. એ પીળા રંગના રેપરમાં લેક્ટો નામની શું છે, આ ખાસ ડાયાબિટીસ વાળા ને એ લોકો ખાસ આ રાખે લેક્ટો. કારણ કે એ લે ને એટલે તરત પેલું શુગર શૂટ થાય, મોઢામાંથી સુગર લોહીમાં જતું રહે જાય. એટલે દાદા છે ને એમને પેલું કંઈક મમડાવાનું જોયું ને એટલે એમની આદત હતી પેલું લેક્ટો મોઢામાં રાખવાનું. એટલે એમણે અમને ઉપાય બતાવી દીધો. એક લેક્ટો લેવાની, એને સહેજ ખોલી કાઢવાની, અને સહેજ એને ભીની, જો સૂકી હોય ને તો કીડી નહીં આવે. એટલે શું કરવાનું, પેલા 2-4 ટીપા પાણી નાખવાના, સહેજ ખોલી નાખવાનું, અને પછી બારીને ખૂણા પર મૂકી દેવાનું. એટલે કોઈ કીડી અંદર આવે જ નહીં. બધી કીડી ક્યાં જાય?
પછી કોઈ સ્વામીજીને કીધું, સ્વામીજી કીડીને લેક્ટો, સ્વામીજી કાલે ભાઈ કીડીને લેક્ટો ખવડાવવાની જરૂર નથી. ભૂત યજ્ઞ, અને શું કહેવામાં આવે? ભૂત યજ્ઞ. તર્પણશ્ચ પિતૃયજ્ઞ, માતા પિતાના નામે શું કરવાનું હોય? તર્પણ કરવાનું. કોઈ પણ આપણે ક્ષેત્રમાં જઈએ, પવિત્ર પુણ્ય ક્ષેત્રમાં જઈએ તો ત્યાં માતા પિતાના નામે આપણે શું કરીએ? જો ખરેખર તો દર અમાસને દિવસે તર્પણ, બ્રાહ્મણો એ લોકોએ તો ખાસ શું કરવાનું હોય? દર અમાસે પિતૃ તર્પણ કરવાનું હોય. પણ તર્પણ નહીં કરીએ શું છે? માતા પિતાના નામે દાન કરીએ. પિતૃયજ્ઞ એને શું કહેવામાં આવે? આપણે અત્યારે જે કંઈ છે કોને કારણે છે? આપણા માતા પિતાને કારણે છે. આપણા દાદા દાદી, આપણા નાના નાનીને કારણે છે. એને શું કહેવામાં આવે? પિતૃયજ્ઞ. દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, સ્વાધ્યાયશ્ચ ઋષિયજ્ઞ. જો એટલે કહું, ગમે તેટલા તમને વ્યસ્ત કામમાં હોય, નિયમ બનાવો કે રોજ એક પાનું વાંચવું છે. ભલે વેદાંત તમને અઘરું લાગે તો ડોંગરે મહારાજનું ભાગવત લઈને શું કરવાનું? રોજ એક પાનું. સ્વાધ્યાયશ્ચ ઋષિયજ્ઞ. આ ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે. જો આવી સંપૂર્ણ પૃથ્વી પર જુઓ, આપણી જ એક સંસ્કૃતિ છે. કેવી છે? ગઈકાલે જોઈ ને, સનાતન. આ સનાતન સંસ્કૃતિ છે. પણ એ સંસ્કૃતિ કોને કારણે છે? ઋષિ મુનિઓને કારણે છે. અને ઋષિ યજ્ઞ કહેવાય. સ્વાધ્યાયશ્ચ ઋષિ યજ્ઞ. રોજ કંઈક વાંચો. રોજ જો એટલે આપણે ત્યાં તમે જુઓ ને, રોજ પેલો 12મો ને 15મો અધ્યાય વાંચવાનો, રોજ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો. મારા નાના હતા એમનો નિયમ જ હતો. સ્નાન કરે ને, સ્નાન કરીને તૈયાર થાય એટલે એમની ખુરશી ને ટેબલ એમનું કાયમનું હતું જ. એટલે અમે મોસાળમાં વેકેશનમાં જઈએ ને, એટલે સ્નાન કરી લે ને એટલે પેલો દીવો કર્યો ને ત્યાં પગે લાગે, પછી બેસે. અને એમણે પુસ્તક રાખેલું એક, રોજ એ 2 પાના વાંચે. પછી સારી વાર્તા પછી અમને સંભળાવે કે જો આ સરસ વાર્તા છે. સ્વાધ્યાયશ્ચ ઋષિયજ્ઞ, અતિથિ નૃયજ્ઞ, અતિથિ સેવનમ. અન્ય મનુષ્યને હવે અતિથિ રહ્યા જ નહીં. જો આ વિચાર, બિચારો પેલો આવ્યો ને તો ખખડાવી જ કાઢે. એટલે ફોન કરીને તો આવું, અરે પણ તું આવે ને પાણી આપ, બેસાડ, અને પંખો ચાલુ કર. હજી પેલું પાણી નહીં આપે, પંખો નહીં ચાલુ કરે, સીધું શું કરી દે? તિથિ એટલે દિવસ, અતિથિ એટલે શું છે? તમને કયા વગર આવે તેને શું કહેવાય? અતિથિ. હવે અતિથિ રહે જ નહીં. એનો અર્થ શું છે? ભલે અતિથિ નથી, પણ કોઈ પણ અન્ય મનુષ્યને જે પણ કઈ જરૂરિયાત આસપાસના લોકોને હોય, આપણે શું કરીએ? મદદ કરીએ. કેમ? એ આપણને મદદ કરે. પરસ્પરમ ભાવયંત. આપણે એને મદદ કરીએ, એ આપણને મદદ કરે. જો આમ આ પંચયજ્ઞ કહેવામાં આવે. તપશ્ચર્યા, જો 28મી થી શું છે? ચૈત્ર નવરાત્રી છે. તો શું કરીએ? તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે કે જે ભોગ આપણે કરીએ એમાં પાપ નથી. જો આ સમજો તપશ્ચર્યાનો અર્થ. આપણે તો તપશ્ચર્યા એટલે શું માનીએ? પેલો એક પગ પર ઊભો છે, એ પણ તપશ્ચર્યા જ છે. પણ ખરી તપશ્ચર્યા કઈ છે? સંસ્કૃતમાં કહેવાય વિહિત ભોગનો પણ ત્યાગ કરવો તપશ્ચર્યા છે. વિહિત ભોગ એટલે કે જે ભોગ કરવામાં કોઈ પાપ નથી. તમે દિવસના 2 વાર ભોજન કરો, એમાં પાપ છે? નથી. જ્યાં સમજો 2 વાર ભોજન કરો એમાં કોઈ પાપ નથી. પણ તમારા સંકલ્પથી તમે શું કરો? એક જ વાર હું ભોજન કરીશ, તો 1 વારના ભોજનનો તમે શું કર્યો? ત્યાગ કર્યો. તો એને શું કહેવાય? તપશ્ચર્યા. ચતુર્માસમાં બધા શું કરે? એક ટાણું કહીએ આપણે. દર સોમવાર કરે, દર શનિવાર કરે. ભોગનો ત્યાગ કરીએ. પોતાના સંકલ્પથી વિહિત ભોગનો આપણે શું કરીએ? ત્યાગ કરી દે. અને તપશ્ચર્યા. દાન એટલે શું છે? આપણી પાસે જે પણ કઈ છે એ બધાને વેચીએ આપણે. વસ્ત્ર છે, ધન છે, અનાજ છે. આ બધાથી શું થશે? યજ્ઞદાન તપ કર્મ પાવનાની મનીષિણા. મનુષ્યને પાવન કરનાર આ 3 જ છે.
અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી કર્મભિશ્ચ સેવિતમ, કર્મ દ્વારા પણ આવા અનેક પ્રકારના અનુષ્ઠાન જેણે કર્યા છે, યોગ માર્ગ પર ચાલી રહ્યો છે, એટલે કે આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા અષ્ટાંગ યોગ જેને કહેવામાં આવે એનું પણ એને શું કર્યું છે? અનુષ્ઠાન કર્યું છે. આમ કર્મયોગ, ભક્તિ યોગ, ભક્તિ પણ ભગવાનની શું છે? પૂજા પાઠ કરે છે. દેવ યજ્ઞ જોઈ ગયા આપણે જો અને એટલે શંકરાચાર્યજી કહે છે જુષ્ટમ સેવિતમ, આ પ્રકારથી જેણે સેવન કરેલું છે. કોનું સેવન કરેલું છે? યોગ માર્ગનું અને કર્મ માર્ગનું, ભક્તિ માર્ગનું સેવન કર્યું છે. જો સેવન શબ્દ બહુ સરસ છે. સમજો દવા ખાવાની નહીં હોય, જો સમજો ઔષધોનું સેવન કરવાનું હોય. આપણે ભલે બોલીએ દવા ખાધી, એ દવા ખાવાની વસ્તુ નથી. ઔષધિનું શું કરવાનું હોય? સેવન. સેવન કરવું એટલે નિયમથી કરવું. એક દિવસ પૂજા કરીને 2 દિવસ છોડી દીધી એમ નહીં. દીર્ઘકાળ પર્યંતમ ઔષધિનું સેવન કરીએ. ક્યાં સુધી સેવન કરવાનું? જ્યાં સુધી રોગની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી ઔષધિનું સેવન કરીએ. એમાં સંસાર રૂપી રોગ આપણને લાગે, જો ભવરોગ કહેવાય એને. જો પ્રાર્થના કરીએ છીએ નિધયે સર્વ વિદ્યાનામ, આ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? સર્વ વિદ્યાના નિધિ છે. નિધિ એટલે કે ભંડાર છે, સર્વજ્ઞ છે ભગવાન. નિધયે સર્વ વિદ્યાનામ વિષજે ભવરોગીનામ, આ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? વિષજ. વિષજ એટલે વૈદ્ય. પણ કયા રોગના વૈદ્ય છે? ભવરોગ. વિષજે ભવરોગીનામ ગુરવે સર્વલોકાનામ, સર્વલોકના ગુરુ ખરેખર કોણ છે? એ દક્ષિણામૂર્તિ ભગવાન છે. ભવરોગ આપણને લાગે અને ભવરોગ લાગ્યો હોય તો પછી સેવન કરવું પડે. પહેલું કોનું છે? જુષ્ટમ સેવિતમ યોગ માર્ગ કર્મ માર્ગ ભિશ્ચ, કર્મયોગ દ્વારા, યોગ માર્ગ દ્વારા એને શું કર્યું છે? આ સેવન કર્યું છે. યદા યસ્મિન કાલે, આ પ્રકારથી જો પેલું કદાચિત થી શરૂ કરેલું છે વાક્ય, પણ એ કદાચિત થી શરૂ કરેલું વાક્ય જે છે ને એ આપણું સંપૂર્ણ જીવન છે. આ સમજો. ભલે અહીંયા એક વાક્ય લાગે પણ ખરેખર શું છે? દીર્ઘકાળ પર્યંત આ પ્રકારથી આપણે પણ શું કરીએ? અનુષ્ઠાન કરીએ તો શું થશે? યદા, આ પ્રકારથી જેને અનુષ્ઠાન કર્યું છે એને શું થશે? જુષ્ટમ યદા પશ્યતિ. જો એટલે હું કહું છું કે ગમે એટલું વેદાંત શ્રવણ કરીએ પણ જો આપણું જીવન ઠીક નથી, નાની નાની વાતમાં જો તમે ક્રોધ કરી રહ્યા છો, અકારણ ક્રોધ એને જો આપણે આ ચર્ચા કરી ગયા બધી, સમજ, તમારા વ્યક્તિત્વનું નિર્માણ તમારે કરવું જ પડે. જ્યાં સુધી તમારા વ્યક્તિત્વનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થવાની કોઈ શક્યતા નથી. વર્ષો સુધી તમે વેદાંત શ્રવણ કરશો પણ વ્યક્તિત્વનું જો નિર્માણ નહીં હોય, કે માતાજી મારા વ્યક્તિત્વનું નિર્માણ થયું મને કેમ ખબર પડે? એના 2 જ લક્ષણ છે. પહેલી વસ્તુ, તમારું મન પ્રસન્ન રહે છે કે નહીં. ગમે તેવી પરિસ્થિતિ તમારી સામે આવે તમારું મન શાંત રહી શકે છે કે નહીં. જો એટલે આપણે નાની વસ્તુ બને ને આપણું મન તત્કાળ શું થઈ જાય? વિક્ષિપ્ત થઈ જાય છે. નાની નાની વાતમાં આપણું મન વિક્ષિપ્ત થઈ જાય, નાની નાની વાતમાં આપણને ક્રોધ આવે, નાની નાની વાતમાં આપણે હતાશ નિરાશ થઈ જઈએ. આ સાધકના લક્ષણ નથી. જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક. આપણા જીવનમાં પ્રસન્નતા હોવી જોઈએ. આપણું મન પ્રસન્ન રહી શકે છે કે નહીં? જો હું હંમેશા કહું તમને, સૌથી મોટી તપશ્ચર્યા કે સૌથી મોટી સિદ્ધિ એ જ છે કે તમારું મન શાંત અને પ્રસન્ન છે કે નહીં. એટલે જ્ઞાનીના લક્ષણમાં પણ ભગવાને શું કીધું? દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા. એનું ગમે એવું દુઃખેશુ, દુઃખેશુ તો બહુ વચન છે. એનો અર્થ શું થયો?
અનેક પ્રકારના દુઃખ એના જીવનમાં પણ છે, અનેક પ્રકારની પ્રતિકૂળતા એના જીવનમાં પણ છે, પણ એનું મન શું છે? ક્યારેય ઉદ્વિગ્ન થતું નથી, વિક્ષિપ્ત થતું નથી, આકુળ વ્યાકુળ થતું નથી. આપણે તો ટ્રેન મોડી પડે ને તો એ ઊંચા નીચા થઈ જાય, અને ઊંચા નીચા થઈ જાય એટલું જ નહીં, પછી ચેક પર સુરેશ પ્રભુ સુધી પહોંચી જ જઈએ. આ શું કરતા બેઠો બેઠો વિચાર, ટ્રેન 10 મિનિટ મોડી થઈ એમાં કઈ ઊંચું નીચું નથી, પણ આપણે શું કરતા ફરીએ? એટલા આકુળ વ્યાકુળ થઈ જાય, એટલા વિક્ષિપ્ત થઈ જાય છે. વ્યક્તિત્વનું નિર્માણ કરવું તમારી જવાબદારી છે, તમારા મનને પ્રસન્ન રાખવું એ તમારી જવાબદારી છે. ગુરુ કંઈ કરી શકે એમ છે જ નહીં. જો આગળ હું ચર્ચા કરી, આપણને હું દુઃખી છું એવું આપણે પોતાના પર નાખી દીધું છે ને, હું દુઃખી છું એવું આપણે માની જ લીધું છું. એટલે એક વાર હું દુઃખી છું એમ કહી દીધું, પછી પેલું પ્રસન્ન થવાની શું છે? બધા બારણા તમે બંધ કરી દીધા. કોઈ દુઃખી નથી, આ સમજો. મનને પ્રસન્ન રાખવું એ જવાબદારી તમારી છે. મન તમારું પ્રસન્ન છે કે નહીં? મન તમારું સ્વસ્થ છે કે નહીં? મન તમારું શાંત છે કે નહીં? કોઈ પણ પરિસ્થિતિ આવે આપણું મન શું હોવું જોઈએ? શાંત હોવું. આપણે તો રાત્રે 12 વાગે જો ફોન આવ્યો ને તો પહેલી ગભરામણ જ છૂટી જાય, બીપી હાઈ થઈ જાય. જો તમે આ રાત પડે કેમ ફોન આવ્યો, એટલે આ લો તમે તું બીપી ખબર હાઈ કરે જશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી યોગ માર્ગનું જેણે અનુષ્ઠાન કર્યું છે, ભક્તિ માર્ગનું અનુષ્ઠાન કર્યું છે, તદા, જો સમજો આ યદા ને તદાની વચ્ચે બહુ લાંબો ફરક છે. યદા જુષ્ટમ, જ્યારે આ પ્રકારથી એને અનુષ્ઠાન કર્યું છે, જ્યારે એને વ્યક્તિત્વનું નિર્માણ કરી દીધું છે, તો શું થશે? તદા પશ્યતિ, તો એ પરમાત્મા તત્વના દર્શન એને માટે શક્ય છે. યદા જુષ્ટમ તદા પશ્યતિ અન્યમ ઈશમ, જીવ અને ઈશ્વર રહે છે સાથે જ, આલિંગન કરીને બેઠા છે, પણ જીવની દ્રષ્ટિ ક્યારેય ઈશ્વર પર જતી જ નથી. એની દ્રષ્ટિ ક્યાં ભટકતી રહે છે? અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર છે, અને છતાં પણ ઈશ્વર સિવાય બાકીનું બધું જ આપણને દેખાય છે. આ આપણી તકલીફ છે. પણ એક વાર જયારે આ પ્રકારથી ગુરુને મળે, ગુરુ એને માર્ગ બતાવે, ગુરુ એને ઉપદેશ કરે, તો શું થશે? તદા પશ્યતિ ઈશમ, ત્યારે એ શું કરે છે? એના હૃદયમાં રહેલા એ ઈશ્વરના એ શું કરી શકે છે? દર્શન કરી શકે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તદા યદા કર્મ વિશ્ય યદા યસ્મિન કાલે પશ્યતિ, આ પ્રકારથી જ્યારે એ ઈશ્વરના દર્શન કરે છે, પશ્યતિ એમ કહીએ ને એટલે વળી પાછા ગોટાળા શરૂ થઈ જાય. કેમ? યદૃશ્યમ તજ્જડમ તદનિત્યમ, ઈશ્વરના દર્શન કર્યા તો ઈશ્વર તમારાથી શું થઈ ગયો? ભિન્ન થઈ ગયો. તપશ્ચર્યા કરી, તપશ્ચર્યા કરી, રામ ભગવાને દર્શન આપ્યા. ભગવાન આવ્યા, ભગવાને શું કર્યું? દર્શન આપ્યા. વરદાન માગવાનું કીધું, વરદાન માગ્યું, ભગવાને તથાસ્તુ કીધું. ભગવાન શું થયા? રામ ભગવાન કેવા? આયા રામ ગયા રામ. તદા પશ્યતિ, પશ્યતિ નો શું કરવાનું? આત્મ સ્વરૂપેણ પશ્યતિ, ઈશ્વર મારાથી ભિન્ન છે જ નહીં. બ્રહ્મ એવ અહમ અસ્મી, એ જ બ્રહ્મ કોણ છે? હું છું. જો આગળ કરશે શંકરાય, એ ઈશ્વરને જુએ છે, પણ કોને કારણે? ધ્યાયમાન. બધા અહીંયા શું છે? આ બધા શબ્દો છે.
જુષ્ટમ યદા પશ્યતિ અન્યમ ઈશમ, એ ઈશ્વરના દર્શન આત્મ સ્વરૂપે ઈશ્વરના દર્શન કરે છે, પણ એ કેવો છે? ધ્યાયમાન. શું કરે છે? એ ધ્યાન કરનારો, ચિંતન કર. ધ્યાન અહીંયા શું અર્થ થાય? એ ઈશ્વરનું ચિંતન કરનારો છે. જે પણ કંઈ તમે શ્રવણ કરો, એ શ્રવણ કર્યા પછી એ જે શ્રવણ કર્યું છે એનું શું કરવામાં આવે? ચિંતન કરવામાં. અદૃઢમ હતમ શ્રુતમ, ભાગવતમાં શું કહેવામાં આવે? જે સાંભળ્યું છે એને જો દ્રઢ કરવામાં નહીં આવે, એને પાકું કરવામાં નહીં આવે તો શું થઈ જાય? એનો નાશ થઈ જાય. અને એટલે કે છે અહીંયા ધ્યાયમાન, એટલે કે એ ઈશ્વરનું ચિંતન કરે છે. ધ્યાયમાન અન્યમ વૃક્ષ ઉપાધિ લક્ષણાદ વિલક્ષણમ. શું જુએ છે? આ જે દેહ છે, જે સંસારનું વૃક્ષ છે, આ વૃક્ષ ઉપાધિ છે, વૃક્ષરૂપી શરીરની ઉપાધિ છે, એનાથી વિલક્ષણ એ આત્માના દર્શન કરે છે. અત્યારે તો શું છે? આ દેહ જ આત્મા છે. દેહને શું માનવામાં આવ્યો? આત્મા માનીને ચાલી રહ્યા છે, દેહાત્મ બુદ્ધિ કરીને બેઠા છે. શંકરાચાર્યજી કહે છે હવે એને આ જ્ઞાન થયું, ગુરુના ઉપદેશથી એને જ્ઞાન થઈ ગયું, અને જ્ઞાન થયું તો શું થશે? વૃક્ષ ઉપાધિ વિલક્ષણાત. આ શરીર રૂપી વૃક્ષ છે, એ વૃક્ષ ઉપાધિથી આત્મા કેવો છે? વિલક્ષણ છે, અન્ય. અને અન્ય વિલક્ષણ કોણ છે? ઈશ. એ ઈશ્વર છે. ઈશમ અન્યમ ઈશમ, એ ઈશ્વરના દર્શન કરે. અન્યમ વૃક્ષ ઉપાધિ વિલક્ષણાત વિલક્ષણમ ઈશમ. અને કેવો છે? અસંસારીણમ. પહેલા પોતાને શું માનતો હતો? હું સંસારી છું. હવે શું માને છે? આ અસંસારી ઈશ્વર હું છું, અસંસારીણમ. પહેલા શું માનતો હતો? શોચતી મુહ્યમાન. હવે કોણ છે? પશ્યતિ ઈશમ અસંસારીણમ. એટલું જ નહીં, પહેલા એ શું કરતો હતો? પીપલમ સ્વાદુવત્થી, ખાટા મીઠા અનેક પ્રકારના ફળ, એ કર્મ ફળ ભોગવતો રહેતો હતો, અને સુખી દુઃખી થતો હતો, ભૂખ્યો તરસ્યો થતો હતો. જો એટલે જ કહીએ, આંબાની ડાળે બેસીને પોપટ શું છે? ભૂખ્યો નથી, તરસ્યો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અશના પીપાસા. આપણા જીવનનું દુઃખ કયું છે? અશના ભૂખ, પીપાસા તરસ, શોક મોહ જરા મૃત્યુ અતીતમ ઈશમ પશ્યતિ. એ ઈશ્વર કેવા છે? જ્યાં સુખ દુઃખ નામની વસ્તુ નથી, શોક અને મોહ નામની. શોક એટલે કે કોઈક વસ્તુના અભાવથી અથવા કોઈ વસ્તુના અસ્તિત્વથી આપણા મનમાં જે દુઃખની ભાવના આવે એને શોક કહેવાય છે. શોક. પણ શોક કોને કારણે થાય? મોહ. જ્યાં સુખ નથી ત્યાં સુખ જોઈએ છે, અને પેલું સુખ ન મળે એટલે શું થઈએ છે? દુઃખી થઈ જઈએ છે. શોક મોહ જરા મૃત્યુ. શરીર ગમે એટલું તમે સાચવો ને, ગળપણ આવ્યા વગર રહેતું જ નથી. અને મૃત્યુ પણ કેવું છે? કોઈ ટાળી શકે એમ છે. પણ આ કોણ છે? અન્ય. આ બધાથી કેવો છે? અન્ય છે. અસંસારીણમ અશનાયા પીપાસા શોક મોહ જરા મૃત્યુ અતીતમ. એ બધાથી કેવો છે? પર. અતીત એટલે કે એ પર છે. આત્મા કેવો છે? આત્મામાં જરા નથી એટલે ગળપણ નથી, મૃત્યુ નથી, શોક નથી, મોહ નથી, ભૂખ તરસ નામની વસ્તુ નથી. માતાથી આ બહુ સારું જ્ઞાન થઈ જાય પછી ભૂખ તરસ નહીં રહે ને એટલે શાંતિ આપણે. કેમ? પેટ કરાવે વેઠ. એવું જ પહેલા એવું માનતો તો હું ભૂખ્યો થયો, હવે ખબર પડી ભૂખ એ મારો ધર્મ નથી. ભૂખ એ કોનો ધર્મ છે? આ શરીરનો ધર્મ છે. શોક અને મોહ એ મારા ધર્મ નથી. કોના છે? મનના, શરીરના, સ્થૂળ શરીરના ધર્મ છે. શોક અને મોહ સૂક્ષ્મ શરીરના એટલે કે મનના ધર્મ છે. જરા અને મૃત્યુ શું છે? આ સ્થૂળ શરીરના ધર્મ છે, મારા નથી. અશના પીપાસા કોના ધર્મ છે? પ્રાણના ધર્મ છે. પ્રાણના ગુણધર્મ છે, મારા ગુણધર્મ નથી. જો સમજો, શંકરાચાર્ય જે લખી રહ્યા છે ને એ બરાબર લખી રહ્યા છે.
અશના પીપાસા મારા ગુણધર્મ નથી. એનો અર્થ શું થયો? એ પ્રાણના ગુણધર્મ છે. શોક અને મોહ એ મનની દશા છે. જરા અને મૃત્યુ એ શરીરની દશા છે. અને હું કોણ છું? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પ્રાણથી અતીતમ પર, આ બધાથી પર, આ બધાથી અન્ય વિલક્ષણ આત્મા ઈશ્વર હું છું. યદા પશ્યતિ, આ પ્રકારથી જ્યારે એ દર્શન કરે છે, એનો અર્થ શું થાય? અહીંયા જે કંઈ છે સર્વ હું માત્ર છું. જગતનું કારણ ઈશ્વર છે અને એ ઈશ્વર મારાથી અભિન્ન છે. તો પછી અહીંયા જે કંઈ છે શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો પણ કોણ છે? બ્રહ્મ જ છે. સાંભળીને સમજી રહ્યો છો એ બ્રહ્મ જ છે, અને નથી સમજતો એ પણ કોણ છે? બ્રહ્મ છે. આમ એ સર્વત્ર ઈશ્વરના દર્શન કરે છે, સર્વત્ર આત્માના દર્શન કરે છે. હજી આગળ મંત્રમાં જણાવ્યું છે, આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે 24 તારીખ છેલ્લો દિવસ, આજે સાંજે 23 તારીખે છેલ્લો દિવસ. ફરીથી આપણે 23મી એપ્રિલે મળીશું, લગભગ 23 સવારે આપણે 24 એપ્રિલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.